ओके चलो प्रोजेक्टाइल मोशन प्रक्षिप्त गति खूब ज सरस मजानो टॉपिक है इंटरेस्टिंग टॉपिक है ध्यान थी समझो एक एक पॉइंट वर्ड तमारा माटे कदाच नवो हशे पण आ वस्तु तमे ऑब्जर्व घणीवार करेली हशे तमे लोको जोजो बेटा घणीवार આપણે નદીમાં પાણી ભરેલું જોઈએ તો શું કરીએ આપણે એક પથ્થર લઈએ અને પથ્થરને આમ કરીને આમ ફેંકીએ ને આપણે ફેંકીને જોઈએ ભાઈ કેટલી વાર પથ્થર ડીપ મારીને નીચેથી ઉપર આવે છે બરાબર તો એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ બોલ એક બોલ છે બોલને હું તમારા તરફ ફેંકું છું તો બોલ સીધો નહીં આવે બેટા બોલ ત્યાં સુધીનું અંતર તો કવર કરશે જ પણ બોલ આવી રીતના આમ આવે છે ઇઝ ઇટ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ બે પરિમાણમાં ગતિ થાય છે કઈ પરિમાણમાં ગતિ થાય છે બેટા બે પરિમાણમાં ગતિ થાય છે એટલે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય બેટા જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે તે પદાર્થ બળની દિશામાં ગતિ નથી કરતો બરાબર બે દિશામાં ગતિ કરે છે એક્સ પ્લેન અને વાય પ્લેન એક્સ સમતલ અને વાય સમતલ એ ગતિને આપણે કહીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ બોલ ઇઝ ઇટ ક્લિયર ઓકે ડન ચાલ જો અહીંયા પ્રક્ષિપ્ત ગતિ સુપર જબરજસ્ત ક્લાસિક ટોપિક છે આજનો આપણો પ્રક્ષિપ્ત ગતિ ઓકે ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ પ્રોજેક્ટાઇલ મોશન ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે ચાલજો અહીંયા સમજ ધ્યાનથી ધારો કે આ એક XY પ્લેન છે બરાબર ધ્યાનથી સમજજે બેટા વેરી વેરી મોસ્ટ આઈએમપી એક્સ અક્ષ વાય અક્ષ ધારો કે કોઈ પદાર્થને હું યુ ઝડપથી થીટા કોણે ફેંકું છું કયા કોણે ફેંકું છું બેટા થીટા કોણે ફેંકું છું આમ ફેંકું છું ઇઝ ઇટ ક્લિયર તો એની ગતિ બેટા છે ને જો આવી હશે આમ આવી રીતના આમ પ્રોજેક્ટાઇલ મોશન થતી હશે કઈ મોશન થતી હશે બેટા પ્રોજેક્ટાઇલ મોશન આને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ કઈ ગતિ કહીએ છીએ બેટા પ્રક્ષિપ્ત ગતિ બોલ ઇઝ ઇટ ક્લિયર અરે સમજમાં આવે છે તો બોલ યસ સર આ આપણું થશે ઉગમ બિંદુ જેને આપણે કહીએ છીએ 0,0 જો પદાર્થ બે દિશામાં ગતિ કરે છે એક્સ અક્ષની દિશામાં પણ કરે છે અને અહીંયાથી ઉપર પણ જાય છે વાય અક્ષની દિશામાં પણ ગતિ કરે છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બોલ તને ખબર હોય તો આપણે મોશન ઇન 1D માં ભણેલા એક પરિમાણીય ગતિમાં ભણેલા કે જો પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તો ગુરુત્વ પ્રવેગની અસર ન થાય પણ જો પદાર્થ આવી રીતના આમ ગતિ કરતો હશે તો બેટા ગુરુત્વ પ્રવેગની અસર થાય બરાબર અને આપણે ગુરુત્વ પ્રવેગ એ બરાબર -g ડાઉનવર્ડ લેતા હતા તને યાદ હોય તો બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સમજજે આપણે તો આપણે બે અલગ અલગ કમ્પોનન્ટ કરીશું કે સમક્ષિતિજ દિશામાં ગતિ અને ઉર્ધ્વ દિશામાં ગતિ બરાબર ઇઝ ઇટ ક્લિયર મોશન ઇન હોરિઝોન્ટલ પ્લેન એન્ડ મોશન ઇન વર્ટિકલ પ્લેન ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ચાલજો સમજ અહીંયા બોલ આ યુ થીટા ખૂણો બનાવે તો આના બે ઘટક પડશે કે નહીં પડે આ ખૂટો આ એંગલ પડશે તારો આ ઘટક પડશે UX અને આ UY આ શું પડશે બેટા UY એટલે x અક્ષની દિશામાં ઘટક અને y અક્ષની દિશામાં ઘટક કોનો u નો તો બોલ આને તમે આમ લખી શકો u cos થીટા અને uy શું લખાશે બેટા u sin થીટા અરે સમજમાં આવે તો બોલ યસ સર બેટા બે ઘટક પડ્યા આપણે u cos થીટા એન્ડ u sin થીટા ઇઝ ઇટ ક્લિયર બેટા ડન ઓકે ઓકે ચાલ જો પદાર્થ સમજજે નવા શબ્દ આવશે પદાર્થ અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર કાપે ને બેટા એને આપણે r થી દર્શાવીએ છીએ ગુજરાતીમાં એને કહેવાય અવધિ શું કહેવાય બેટા અવધિ પદાર્થ જે મહત્તમ ઊંચાઈ સુધીનું અંતર કાપે ને બેટા એને આપણે કહીએ છીએ h max મહત્તમ ઊંચાઈ હવે ધ્યાનથી સમજજે વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા ચાલ હું એના બે ઘટક પાડું છું એક આવશે સમક્ષિતિજ દિશામાં કઈ દિશામાં સમક્ષિતિજ દિશામાં અને બીજો આવશે
ઉર્ધ્વ દિશામાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બે દિશા આપણે જોઈશું, સમક્ષિતિજ દિશા અને ઉર્ધ્વ દિશા. બરાબર, ચાલ તો આપણે જોઈએ તો એનો શરૂઆતમાં વેગ કેટલો છે. શરૂઆતમાં વેગ, તો શરૂઆતમાં વેગ જો એક્સ અક્ષની દિશામાં યુ કોસ થીટા, વાય અક્ષની દિશામાં યુ સાઇન થીટા. તો હું અહીંયા આવું લખીશ, એક્સ અક્ષની દિશામાં યુ કોસ થીટા અને વાય અક્ષની દિશામાં યુ સાઇન થીટા. અરે સમજમાં આવે તો બોલ યસ સર. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ, હવે હું પ્રવેગની વાત કરું છું તો અહીંયા શરૂઆતમાં એક્સ અક્ષની દિશામાં કોઈ પ્રવેગ નથી એટલે એ એક્સ બરાબર 0. પણ વાય અક્ષની દિશામાં બેટા નીચેની બાજુ ગુરુત્વ પ્રવેગ બધી જ પોઈન્ટ પર લખતો હશે એટલે તારે અહીંયા લખવાનું કે એ વાય બરાબર -g. અરે સમજમાં આવે છે બેટા? સમજમાં આવે તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટા સમજાય છે? ડન. ઓકે 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 ડન. ચાલ હવે જો સમજ આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કોઈ પણ ટી સમયે અંતર બોલ. તો આપણે જો સમક્ષિતિજ દિશાની વાત કરીએ તો સમક્ષિતિજ દિશામાં શું થાય? તો સમક્ષિતિજ દિશામાં થાય અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો સમક્ષિતિજ દિશામાં ઝડપ કેટલી છે બેટા? યુ કોસ થીટા. તો અહીંયા આવશે યુ કોસ થીટા ઇન્ટુ ટી, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. અને જો તમે ઉર્ધ્વ દિશામાં વાત કરો તો ઉર્ધ્વ દિશામાં બેટા શું થાય? અંતર. તો ઉર્ધ્વ દિશામાં આવશે એસ બરાબર યુ વાય ટી પ્લસ હાફ એ વાય ટી સ્ક્વેર. સમજ માટે અંતર એસ બરાબર યુવાય. બોલ યુવાય કેટલો છે? યુ સાઇન થીટા. એટલે અહીંયા આવશે યુ સાઇન થીટા ઇન્ટુ ટી પ્લસ હાફ. બોલ એ વાય કેટલું છે? -g. તો અહીંયા આગળ માઇનસ આવી જશે જી ટી સ્ક્વેર. સુપર ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા. આ બે કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. જો આમાં ન સમજ પડે તો પ્રોજેક્ટાઇલ મોશન ટફ લાગશે. ફોર્મ્યુલા ગોખવાનો કોઈ મિનિંગ નથી. આ બે કોન્સેપ્ટ સમજ પડી, સમક્ષિતિજ દિશા અને ઉર્ધ્વ દિશા. અરે સર અહીંયા કેમ આ ફોર્મ્યુલા યુઝ કર્યું? મેં તમને કીધું કે ઉર્ધ્વ દિશામાં જી માર્કેટમાં આવશે, જ્યારે સમક્ષિતિજ દિશામાં જીનું કંઈ કામ જ નથી મારો ભાઈ. અરે ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? અહીંયા જીનું કામ નથી એટલે ડાયરેક્ટ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અરે સમજાવજો. સૂત્ર શું છે આપણી પાસે? S is equal to ut plus half at square. ઓકે, હવે તું સમક્ષિતિજ દિશાની વાત કરે છે. સમક્ષિતિજ દિશામાં પ્રવેગ કેટલો છે? 0. મૂક 0. શું આવ્યું? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ધેટ્સ ઇટ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પતી ગયું, ખેલ ખલાસ. પણ જો આ જ સૂત્ર તું વાય અક્ષની દિશામાં લગાવશે બેટા, આ જ સૂત્ર વાય અક્ષની દિશામાં લગાવે તો એની જગ્યા પર તને -g લખવું પડશે. ઇઝ ઇટ ક્લિયર? ડન. કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? ઓકે, ધીસ ઇઝ ધ પોઈન્ટ. નોટ કરી લે ચાલ ફટાફટ, જલ્દી બેટા, ફાસ્ટ. ધીસ ઇઝ ધ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ઓકે સર, વેરી ગુડ. બોલ સમજ પડી હોય તો યસ સર. ઓકે ડન. ચાલ જો હવે સમજ. ધારો કે આનો મિનિંગ શું થાય? ધારો કે આ પદાર્થ ગતિ કરતો આવ્યો અહીંયા, બરાબર? તો કોઈ પણ બિંદુએ તમારે વેગ શોધવો હોય તો ત્યાં સ્પર્શક ડ્રો કરો. તો જો મેં ડ્રો કર્યો સ્પર્શક, આ સ્પર્શક ડ્રો કર્યો. ઇઝ ઇટ ક્લિયર? આ સ્પર્શક ડ્રો કર્યો. સ્પર્શકનો સમક્ષિતિજ સાથેનો ઘટક જો તું મારો ભાઈ ધ્યાનથી સમજ. જો આ ખૂણો અહીંયા નાનો થઈ ગયો, આ ખૂણાને હું નામ આપી દઉં છું આલ્ફા, અને અહીંયા કોઈ વેગ છે વી. અહીંયા કોઈ વેગ કેટલો છે બેટા? વી. તો બોલ આના બે ઘટક પડશે, વી કોસ આલ્ફા
અને આ ઘટક પડશે વી સાઇન આલ્ફા. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. વી કોસ આલ્ફા એન્ડ વી સાઇન આલ્ફા. ઓકે, ચાલ. તો સર અહીંયા જો એટ એની ટાઈમ, કોઈ પણ સમય ટી પર, કોઈ પણ સમય ટી પાસે, બોલ કોઈ પણ સમય ટી પાસે તારે વેગ જોઈએ છે તો સમક્ષિતિજ દિશામાં વેગ વી કોસ આલ્ફા. પણ બેટા એક નિયમ યાદ રાખજે, સમક્ષિતિજ દિશામાં કોસ વી કોસ આલ્ફા, પણ આખી સમક્ષિતિજ ગતિ દરમિયાન, આખી પ્રોજેક્ટાઇલ મોશન દરમિયાન સમક્ષિતિજ વેગ અચળ રહેશે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે યુ કોસ થીટા, તો અહીંયા આ વી કોસ આલ્ફા બરાબર પણ તમે યુ કોસ થીટા લખી શકો? યસ બેટા, યસ. કેમ? કારણ કે આખી પ્રોજેક્ટાઇલ મોશન દરમિયાન હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તમારો ચેન્જ થતો નથી. એટલે વી કોસ આલ્ફા બરાબર તમે બેટા શું લખી શકો? યુ કોસ થીટા. સમજ પડે છે? તમે કોઈ પણ બિંદુ પકડીને ચાલો, ધારો કે અહીંયા પહોંચ્યા, અહીંયા વેગનો સ્પર્શક ડ્રો કર્યો વી, તો એનો આ ઘટક તો તમારો કેટલો લેવાનો બેટા? યુ કોસ થીટા. આ ઘટક બદલાશે બરાબર. સેમ અહીંયા ડ્રો કરો, આ ઘટક યુ કોસ થીટા જ રહેશે, આ ઘટક બદલાશે. કેટલો બદલાય એ સમજાવું છું હું તમને બરાબર. બે ઘટક સમક્ષિતિજ અને ઉર્ધ્વ દિશામાં. સમક્ષિતિજ ઘટકમાં કોઈ ચેન્જ આવતો નથી, ઉર્ધ્વ ઘટકમાં ચેન્જ આવશે. કેવી રીતના ચેન્જ આવશે? બોલ, ફોર્મ્યુલા હતું તારી પાસે, વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. યાદ આવ્યું કઈ? વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આપણે ઉર્ધ્વ દિશા એટલે વાય અક્ષમાં વાત કરીએ છીએ, તો હું અહીંયા આમ લખી શકું, વી વાય ઇઝ ઇક્વલ ટુ યુ વાય પ્લસ એ વાય ઇન્ટુ ટી. અરે સમજમાં આવ્યું બેટા? વી વાય ઇઝ ઇક્વલ ટુ યુ વાય. બોલ, ઇઝ ઇટ ક્લિયર બેટા? ઇઝ ઇટ ક્લિયર હોય તો બોલ યસ સર. ડન? ઓકે, ચાલ. યુવાય એટલે શું છે બેટા? યુવાય એટલે યુ સાઇન થીટા, યુ સાઇન થીટા. એવાય એટલે માઇનસ જી ઇન્ટુ ટી, એટલે આ તને મળી ગયું વી વાય બરાબર. અને આ વીએક્સ, તો વીએક્સ તો તારો કેટલો રહેવાનો બેટા? યુ કોસ થીટા જ રહેવાનો. આ બે મોસ્ટ આઈએમપી પોઈન્ટ વીએક્સ અને વીવાય સદિશ સ્વરૂપમાં તારે લખવું હોય તો સદિશ વી બરાબર વી આઈ કેપ વી જે કેપ. વીએક્સ કેટલો છે? યુ કોસ થીટા આઈ કેપ પ્લસ વીવાય કેટલો છે? યુ સાઇન થીટા માઇનસ જીટી ઇન્ટુ જે કેપ. બોલ, સમજમાં આવ્યું હોય તો યસ સર. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, very most IMP formula. Is it clear? Done? બોલ, અહીંયા સુધી સમજમાં આવ્યું હોય તો યસ સર. Is it clear બેટા? Done? બોલ, આ તને સદિશ સ્વરૂપમાં મળ્યું. બોલ, આનું મૂલ્ય તું કેવી રીતના શોધી શકે? મૂલ્ય બરાબર વી એક્સ નો વર્ગ વત્તા વી વાય નો વર્ગ. મેં તને ગઈકાલે જ શીખવાડેલું. ગઈકાલે એટલે શનિવારે, આપણો જ્યારે છેલ્લો લેક્ચર જ્યારે હતો ત્યારે બરાબર. જો મેં તને શીખવાડેલું કે ધારો કે આ એક્સ અક્ષની દિશાનો ઘટક વીએક્સ, આ વી વાય, આ પરિણામી સદિશ વી. બોલ, આ ટેન આલ્ફા, આ ખૂણો આલ્ફા બન્યો. બોલ, તો આપણે આવું લખેલું બેટા? શું લખેલું? ટેન આલ્ફા બરાબર સામેની બાજુ એટલે કે વી વાય અપોન વીએક્સ લખેલું ને આવું. તો આવું અહીંયા પણ લખી શકીએ. જો ટેન આલ્ફા બરાબર વી વાય. બોલ, વી વાય એટલે કોણ છે? યુ સાઇન થીટા માઇનસ જીટી. એટલે અહીંયા આવશે યુ સાઇન થીટા માઇનસ જીટી છેદમાં વીએક્સ કોણ છે? યુ કોસ થીટા. તો અહીંયા આવશે યુ કોસ થીટા બરાબર. આ બધી ચર્ચા આપણે ટી સમયે વેલોસિટી માટે કરી. ટી સમયે કોઈ પણ પદાર્થનો વેગ માટે ગમે તે પૂછી શકે તો આપણે આવવું જોઈએ બરાબર. ટી સમયે અંતર, તો અહીંયા સુધી અંતરનો ખેલ પૂરો. ઇઝ ઇટ ક્લિયર? હવે તમને એમ કીધું છે કે કોઈ પણ સમય ટી પાસે, તો આપણે આ બધી વેગની ચર્ચા કરી કે સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો હશે. તો મેં તમને કીધું સમક્ષિતિજ દિશામાં પદાર્થનો વેગ બદલાશે નહીં. કેટલો રહેશે બેટા? યુ કોસ થીટા જ રહેશે.
ઉર્ધ્વ દિશામાં પદાર્થનો વેગ બદલાશે કારણ કે ઉર્ધ્વ દિશામાં કોણ કામ કરે બેટા? ગુરુત્વ પ્રવેગ કામ કરે. તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કર્યું વી વાય બરાબર યુ વાય પ્લસ એ વાય ટી. વી વાય શોધવું છે, યુ વાય બરાબર યુ સાઇન થીટા, એ બરાબર માઇનસ જી, ટી બરાબર ટી. બરાબર, મને વીએક્સ મળી ગયું, વી વાય મળી ગયું. તો સદિશ સ્વરૂપે કેમ લખાય? તો સદિશ સ્વરૂપે આ રીતે લખી શકાય. મારે આલ્ફા શોધવો છે તો ટેન આલ્ફા બરાબર વી વાયના છેદમાં વીએક્સ. તો વી વાય કોણ છે? તો યુ સાઇન થીટા માઇનસ જીટી. વીએક્સ કોણ છે? યુ કોસ થીટા. મૂકી દો, જે આવે તે તમારો આન્સર. ધેટ્સ ઇટ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારા ભાઈ. ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ પ્રોજેક્ટાઇલ મોશન, વેરી વેરી મોસ્ટ આઈએમપી. નોંધ કરીને લખી દેજો બેટા, નોંધ કરીને નીચે. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન, પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થના વેગનો એક્સ ઘટક અચળ રહે છે. એનું કારણ મેં તમને સમજાવ્યું. ઓકે, એટલે કે યુ કોસ થીટા તમારો અચળ રહેશે. બોલ ડન બેટા. ઓકે ઓકે સર, ડન. ચાલો ફટાફટ બેટા સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. જલ્દી ફાસ્ટ. ઓકે ચાલો 1 2 3 જવા દઉં છું આને હવે. ઓકે ચાલો હવે બેટા આપણે અલગ અલગ ફોર્મ્યુલા સાબિત કરવાના છે કે ભાઈ આ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો તો એ મહત્તમ કેટલી ઊંચાઈ ઉપર પહોંચ્યો હશે, એની મહત્તમ અવધિ એટલે કે કેટલું અંતર કાપ્યું હશે, કેટલો સમય લાગે છે, અને આ જે ગતિ કરે છે એનો ગતિપથનું સમીકરણ કેવું હશે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ચાલ તો સાથે મળીને સ્ટાર્ટ કરીએ આપણે. જો સમજ બોલ. મેં પદાર્થને અહીંયાથી આમ ફેંકો, અહીંયાથી આમ, આ દેખાય ને, આ આપણી એક્સ અક્ષ, આ આપણી એક્સ અક્ષ. મેં પદાર્થને અહીંયાથી આમ ફેંકો. જો પદાર્થ અહીંયાથી આમ અહીંયા આવ્યો એટલે સમજો, પદાર્થને મેં અહીંયાથી ફેંકો, ફરી પાછો અહીંયા એક્સ અક્ષ પર જ આવ્યો કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? એટલે બોલ પદાર્થનું સ્થાનાંતર વાય અક્ષની દિશામાં કેટલું થાય? અરે શૂન્ય બેટા. પદાર્થને એક્સ જો 0 0 થી ફેંકેલો, ફરી પાછો અહીંયા આવ્યો તો આ અંતર, આ બિંદુ કયું થાય? તો અંતર આર. તો આ બિંદુ આર કોમા 0. તો જો વાય ઘટક 0 બને છે, વાય ઘટક 0 નો મીનિંગ શું થાય? પદાર્થનું વાય દિશામાં સ્થાનાંતર 0. વાય દિશામાં સ્થાનાંતર 0 એનો ઉપયોગ કરું છું. બોલ વાય દિશામાં સ્થાનાંતર કેટલું છે? આયરું વાય દિશામાં સ્થાનાંતર, પરંતુ વાય દિશામાં સ્થાનાંતર s બરાબર યુ વાય ટી માઇનસ હાફ જી. અરે એ વાય બરાબર માઇનસ જી છે ને બેટા, એટલે માઇનસ જી લખી દીધું. શું કામ ટેન્શન લે છે? ઓકે માટે બોલા સ્થાનાંતર, તો સ્થાનાંતર તો 0 છે. ઇઝ ઇક્વલ ટુ યુ વાય ટી માઇનસ હાફ જી ટી સ્ક્વેર. ઓકે બોલ, તો હું આને આવું લખી શકું, અને આ બાજુ લાવો, હાફ જી ટી સ્ક્વેર બરાબર યુ વાય ઇન્ટુ ટી. બોલ ટી એક વાર છમછમ. તો ટી બરાબર શું મળ્યું તને? 2 ને અહીંયા જવા દે, 2 યુ વાય ડિવાઇડેડ બાય જી. આ ટી ને આપણે કહીએ છીએ કેપિટલ ટી બરાબર 2 યુ વાય. બોલ યુ વાય બરાબર શું છે? યુ સાઇન થીટા, એટલે યુ સાઇન થીટા ડિવાઇડેડ બાય જી. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા બેટા આપણે પ્રૂફ કર્યું. ઉડ્ડયન સમય કહેવાય આને, કે પદાર્થને અહીંયાથી ફેંકો, અહીંયાથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગે? આટલો સમય લાગશે. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? બરાબર. આને આપણે શું કહીએ છીએ બેટા? ઉડ્ડયન સમય. ઇઝ ઇટ ક્લિયર? બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર, જલ્દી ફાસ્ટ.
ઉડ્ડયન સમયનો કોન્સેપ્ટ સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર. ડન બેટા, જલ્દી બેટા બધા રિસ્પોન્સ આપો. 4-5 જ મેસેજ કરો છો તમે, જલ્દી ફાસ્ટ. ઓકે ડન. ચાલો, આ તો આપણો ઉડ્ડયન સમય. બોલ આપણે એક પરિમાણીય ગતિમાં ભણેલા. એક પરિમાણીય ગતિમાં તને યાદ છે કે પદાર્થને જ્યારે આપણે ઉપર ફેંકીએ છીએ, પદાર્થને જ્યારે આપણે ઉપર ફેંકીએ છીએ ત્યારે મહત્તમ ઊંચાઈ પર એનો વેગ શૂન્ય થાય. મહત્તમ ઊંચાઈ પર એનો વેગ કેટલો થાય બેટા? શૂન્ય થાય. ઓકે, તો જો પદાર્થને મેં અહીંયાથી ફેંકો એટલે પદાર્થની આ મહત્તમ ઊંચાઈ, તો અહીંયા આની પાસે વેગના બે ઘટક હશે, એક એક્સ અક્ષની દિશામાં અને એક વાય અક્ષની દિશામાં. મેં તમને શું કીધું કે એક્સ અક્ષની દિશામાં તો ફિક્સ યુ કોસ થીટા રહેશે, પણ અહીંયા વી વાય 0 થશે. અરે સીધી વાત છે બેટા. તમારી સાથે એવું થયું કે પદાર્થને ઉપર ફેંકો, પાછો નીચે આવ્યો જ નહીં, બરાબર? નીચે આવવાનું કારણ શું કે એટ સર્ટેન લેવલ, અમુક ઊંચાઈ પર તેનો વેગ 0 થઈ જાય છે. પણ પ્રવેગ 0 નથી, ગુરુત્વ પ્રવેગ છે. વેગ 0 પરંતુ પ્રવેગ છે જે એને ફરી પાછો નીચે લાવે છે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે હાઈએસ્ટ પોઝિશન પર પદાર્થનો વાય દિશામાં વેગ 0, પણ એક્સ દિશામાં વેગ હશે યુ કોસ થીટા. મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા, મોસ્ટ આઈએમપી. વાય દિશામાં વેગ 0 મહત્તમ પોઈન્ટ પર, પણ એક્સ દિશામાં વેગ છે એનો. ઇઝ ઇટ ક્લિયર? બોલ ડન. સમજાય છે? ઓકે, મારે શું શોધવું છે બેટા? નેક્સ્ટ પોઈન્ટ શોધવો છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ. ચલ જલ્દી ફટાફટ આને સ્ક્રીનશોટ લઈ લે, પોઝ કરી લે, જે કરવું હોય તે કર. આપણે બીજો પોઈન્ટ લેવા જઈ રહ્યા છે. જલ્દી ફાસ્ટ બેટા. ઓકે ડન. ચાલ જો 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 આ પહેલું આપણે મેળવ્યું મહત્તમ ઊંચાઈ માટે, સોરી ઉડ્ડયન સમય માટે. હવે આવશે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ. ચાલ જો અહીંયા વેરી મોસ્ટ આઈએમપી. બોલ આપણી પાસે ગતિનું આવું સમીકરણ છે, v² માઇનસ u² ઇઝ ઇક્વલ ટુ 2ad છે. આપણે વાય એક્સની દિશામાં વાત કરીએ છીએ કારણ કે વાય એક્સની દિશામાં વેગ 0 છે, એક્સ અક્ષની દિશામાં વેગ 0 નથી. માટે હું આમ લખી શકું vy² માઇનસ uy² ઇઝ ઇક્વલ ટુ 2. બોલ વાય એક્સની દિશામાં વાત કરીએ તો ગુરુત્વ પ્રવેગ a બરાબર -g અને d એટલે કે અંતરની જગ્યા પર હું લખી દઉં છું h. બોલ ઇઝ ઇટ ક્લિયર? ઓકે ચાલ બોલ મહત્તમ ઊંચાઈ u vy 0 માઇનસ uy u sin થીટા. તો મૂક અહીંયા u sin થીટા આખાનો વર્ગ, આ -2gh. ઇઝ ઇટ ક્લિયર? બોલ માઇનસ માઇનસ છમ, તો h નું ફોર્મ્યુલા મળી ગયું u² sin² થીટા અપોન 2g. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર? બીજું ફોર્મ્યુલા આવ્યું જો તારું મહત્તમ ઊંચાઈનું, h ઇઝ ઇક્વલ ટુ u² sin² થીટા અપોન 2g. જલ્દી ફાસ્ટ બેટા. ડન. ઓકે ચાલ હવે મારે શોધવી છે બેટા પદાર્થની અવધિ. અવધિ એટલે આ એક્સ અક્ષની દિશામાં અંતર r. બોલ અવધિ એટલે અંતર છે, તો અંતર r કઈ દિશાની હું વાત કરું છું? કઈ દિશાની હું વાત કરું છું? કઈ દિશાની હું વાત કરું છું? એક્સ દિશાની. એક્સ દિશામાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. ઝડપ ગુણ્યા સમય. બોલ તો એક્સ દિશામાં ઝડપ કેટલી છે? u cos થીટા. તો અહીંયા આવશે u cos થીટા ઇન્ટુ બોલ પદાર્થને અહીંયાથી અહીંયા સુધી આવ્યો તો છેલ્લે અહીંયા જ ને, અહીંયાથી અહીંયા સુધી આવવામાં ઝડપ સમય કેટલો લાગે છે? તો સર ઉડ્ડયન સમય જેટલો સમય. કેટલો હતો ઉડ્ડયન સમય? 2u sin થીટા ડિવાઇડેડ બાય g. અરે સમજ પડી તો બોલ યસ સર. ડન. ઓકે તો જો માટે r બરાબર
u into u square 2 sin theta into cos theta divided by g. બેઝિક મેથ્સ ફોર્મ્યુલા કીધેલું મેં તમને. u સ્ક્વેર 2 sin theta into cos theta એટલે sin 2 theta થશે ડિવાઇડેડ બાય g. તો આ તમારું ત્રીજું ફોર્મ્યુલા બેટા આવી ગયું. u સ્ક્વેર sin 2 theta upon g. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. ડન બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારા ભાઈ. ઓકે ડન બેટા. બધા જ રિસ્પોન્સ આપો બેટા ફાસ્ટ. ઓકે ડન. હા જી સર ડન. ચાલો તો આપણે બેટા 3 ફોર્મ્યુલા મેળવ્યા. કયા કયા 3 ફોર્મ્યુલા? પહેલું ફોર્મ્યુલા ઉડ્ડયન સમય 2u sin theta upon g. બીજું ફોર્મ્યુલા મેક્સિમમ હાઇટ મહત્તમ ઊંચાઈ u સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. ત્રીજું ફોર્મ્યુલા રેન્જ અવધિ u સ્ક્વેર sin 2 theta upon g. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. હવે છેલ્લું ફોર્મ્યુલા છે બેટા કે આ પદાર્થના ગતિપથનું સમીકરણ શું છે? કયું? ગતિપથનું સમીકરણ. વર્તુળ છે, ઉપવલય છે, પરવલય છે, અતિવલય છે, શું છે એ જોવાનું છે આપણે. ઓકે ચાલ જલ્દી સ્ક્રીનશોટ લઈ લે અને હું જવા દઉં છું હવે. ઓકે સર. ઓકે સર ચાલો જવા દઉં છું. કેન્સલ. ઓકે ચાલ જો અહીંયા આવે. જો 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 બોલ એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર ક્યાં ગયું? એક્સ અક્ષની અહીં અહીં એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર એટલે કે એક્સ સ્થાનાંતર ઝડપ ગુણ્યા સમય. બોલ થાય કે? અને વાય અક્ષની દિશામાં સ્થાનાંતર આ વાય અક્ષની દિશામાં સ્થાનાંતર છે uy t માઇનસ હાફ જી ટી સ્ક્વેર. અરે એસ ની જગ્યા પર વાય લખો છે વાય એક્સની દિશામાં સ્થાનાંતર. બોલ સમજ પડી? ઓકે ડન. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. બોલ આમાંથી ટી ને કરતા બનાવ. તો હું ટી ને કરતા બનાવું છું તો ટી બરાબર શું થાય? ટી બરાબર એક્સ અપોન યુ એક્સ. સમીકરણ નંબર 1. આ ટીની કિંમત આ બંને સમીકરણમાં ટીની જગ્યા પર સમીકરણ નંબર 2 માં ટીની જગ્યા પર મૂકી દો. જો માટે વાય બરાબર uy ઇન્ટુ ટી બરાબર શું છે? તો એક્સ અપોન યુ એક્સ માઇનસ હાફ જી. બોલ ટી બરાબર શું છે? એક્સ અપોન યુ એક્સ. ટીનો વર્ગ છે તો આખાનો વર્ગ. અરે સમજ પડી બેટા? સમજ પડી હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો હવે અહીંયા માટે y ઇઝ ઇક્વલ ટુ uy. uy બરાબર u sin થીટા. u sin થીટા ux u cos થીટા into x minus half g x સ્ક્વેર. બોલા સ્ક્વેર આને પણ મળે ux બરાબર u cos થીટા. તો અહીંયા તું લખી શકે u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા તે બેટા ડિરાઈવ કર્યું. જો y બરાબર u છમછમ સાઇનના છેદમાં cos એટલે tan એટલે કે x tan થીટા માઇનસ હાફ gx સ્ક્વેર અપોન u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી જેને આપણે આ ગતિપથનું સમીકરણ કહીએ છીએ. ગતિપથનું સમીકરણ કહીએ છીએ. આને આવી રીતના લખી શકાય y ઇઝ ઇક્વલ ટુ જો y અને x આ બંને અક્ષ છે, અંતર છે x અને y માં. આ બધા અચળ પદ છે. જો તો y tan થીટાની જગ્યા પર a લઈ લે. a એટલે કોઈ પણ કોન્સ્ટન્ટ આવી શકે. એટલે y ઇઝ ઇક્વલ ટુ ax માઇનસ અહીંયા x બાકીનું બધું એને b ધારી લે bx સ્ક્વેર. બોલ મેં તમને શીખવાડેલું યાદ હોય તો કે એક ચલનો ઘાત હોય બીજા ચલનો ઘાત ન હોય. ચાલ જલ્દી કોમેન્ટમાં લખ શું દર્શાવે. કોમેન્ટમાં લખ કયો ગતિપથ દર્શાવે. જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા ફાસ્ટ. કયો ગતિપથ દર્શાવે? જો y ની એક ઘાત છે ને x ની 2 ઘાત છે. ગતિપથનું સમીકરણ કેવું મળે? જલ્દી ફાસ્ટ.
જલ્દી બેટા, ગતિપથનું સમીકરણ કેવું મળશે? પરવલય આકાર મળે. કેવું મળે બેટા? પેરાબોલા. અરે શીખવાડેલું તમને લોકોને યાર. ડેઈલીનું સ્ટડી કરતા રહો, રિવિઝન જરૂરી છે. રિવિઝન નહીં કરો, ભણ્યા જ કરશો તો છેલ્લે બધું માઇન્ડ વોશ. ઓકે, જેટલું ભણો છો બેટા એટલું રિવિઝન જરૂરી છે. ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં રહેવાનું અને નર્વસ પણ નહીં થવાનું. નોર્મલ લાઈફ જીવવાની. કેવી? નોર્મલ. બરાબર? આવડે છે આવડે છે આવડે છે, દેટ ઇઝ એક્સાઇટમેન્ટ. અને ડિફિકલ્ટ ક્વેશ્ચન જોઈને આપણે ડિપ્રેશનમાં આવી જઈએ, એ બંને વસ્તુઓ હાર્મફુલ છે આપણા માટે. વી હેવ ટુ લીવ નોર્મલ લાઈફ. ઓકે, સામાન્ય જિંદગી આપણે જીવવાની. સામાન્ય લાઈફનો મિનિંગ શું થાય? એટલે નોર્મલ. ભાઈ નથી આવડતું તો જોઈ લઈશું એમ, નથી આવડતું તો ટેન્શનમાં નહીં આવી જવાનું, પણ જોઈ એના ટાઈમ માટે ટાઈમ કાઢવાનો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બોલ તો આ કયો ગતિપથનું સમીકરણ દર્શાવે બેટા? પરવલય આકાર. પરવલય આકાર. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર, જલ્દી, ફાસ્ટ. ડન. ઓકે 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 ઓકે, ચાલો. So these are the main 4 formulas for projectile motion. Very very most IMP. હજુ એક મારે તમને એક પોઈન્ટ દર્શાવવાનો છે આના પરથી, કારણ કે જે એક્ઝામ્પલ્સ છે તે એના પરથી વધારે પૂછાય છે એટલા માટે. ઓકે, ચાલ સ્ક્રીનને પોસ્ટ કર, નોટ કરી લે. ચાલ જલ્દી, ફાસ્ટ. જલ્દી 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 બેટા. ચાલ જવા દો, જવા દઉં છું સર. ચાલો જવા દો સર. ઓકે, તો આપણે બેટા 4 ફોર્મ્યુલા જોયા. કેટલા જોયા બેટા? ટાઈમ ઓફ ફ્લાઇટ, મેક્સિમમ હાઇટ, રેન્જ અને ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી મોશન. બરાબર? તો પહેલું હતું આપણી પાસે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય ટી બરાબર 2u sin થીટા ડિવાઇડેડ બાય જી. બીજું આપણી પાસે હતું ઊંચાઈ. ઊંચાઈ h બરાબર યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન જી. ત્રીજું આપણી પાસે બેટા કયું હતું? અવધિ r યુ સ્ક્વેર સાઇન 2 થીટા ડિવાઇડ, અહીંયા 2g આવશે, યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, અને પેલું યુ સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. ઓકે, જો સમજ 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 સમજ. આમાં છે ને બેટા 2 ખાલી h ની નીચે જ આવે છે. 2 ક્યાં આવે છે બેટા? h ની નીચે. બીજે ક્યાંય 2 આવતો નથી. બરાબર? બોલ, તમે લોકોએ બધાએ સાંભળેલું હશે પાણી, H2O. ઓકે, એટલે એવું મગજમાં રાખવાનું કે જ્યાં h આવે ને ત્યાં જ નીચે 2 આવે, બીજે કશે 2 આવશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? નહીં. ઓકે, અને ચોથું ફોર્મ્યુલા બેટા y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ હાફ જી એક્સ સ્ક્વેર અપોન યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઇઝ ઇટ ક્લિયર? હવે જો આને હું આગળ કેવી રીતના વધારું તું છે, આ એક ફોર્મ્યુલા તો છે જ આપણા પાસે, આને આગળ કેવી રીતના એક્સટેન્ડ કરી શકાય? જો y ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ હાફ જી એક્સ સ્ક્વેર. હું શું કરું છું બેટા? સાઇન થીટા વડે ગુણાકાર, સાઇન થીટા વડે ભાગાકાર. ઓકે, તો જો આ સાઇન થીટા વડે ઉપર ગુણાકાર કર્યો છેદમાં, બોલ આ યુ સ્ક્વેર તો હતો જ, યુ સ્ક્વેર હતો જ. બોલ આ કોસ સ્ક્વેર થીટા છે તો કોસ સ્ક્વેર થીટાને કોસ થીટા ઇન્ટુ કોસ થીટા લખાય. આ સાઇન થીટા વડે ગુણાકાર કર્યો તો નીચે ભાગાકાર પણ કરવો પડે કે નહીં? બોલ, ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, ચાલજો. માટે y બરાબર એક્સ ટેન થીટા માઇનસ 1/2, સમજજે મોસ્ટ આઈએમપી, જી એક્સ સ્ક્વેર. બોલ, સાઇનના છેદમાં એક કોસને ઉચકી લે, સાઇનના છેદમાં એક કોસને ઉચકી લે. સાઇન અપોન કોસ એટલે ટેન થીટા. છેદમાં શું બચ્યું? યુ સ્ક્વેર, યુ સ્ક્વેર. બરાબર? એક સાઇન અને કોસ બચ્યો તો અહીરો સાઇન થીટા
ઇન્ટુ કોસ થીટા. અરે સમજ પડી મારા ભાઈ? માટે વાય બરાબર એક્સ ટેન થીટા માઇનસ હાફ. ચલ સમજો, એરેન્જ કરું છું મેં. જી એક્સ સ્ક્વેર ઇન્ટુ ટેન થીટા અપોન આ યુ સ્ક્વેર. બોલ 2 સાઇન થીટા કોસ થીટા. 2 સાઇન થીટા કોસ થીટા. બોલ સાઇન 2 થીટા થાય કે નહીં મારો ભાઈ? ઓકે. બોલ આ જી અંશમાં છે, અંશમાં છે તો આને છેદનામાં લખી શકાય કે નહીં લખી શકાય? છેદમાં લખાય ને? અરે વાહ સર, આ તો મેજિક. આ સર કોઈનું ફોર્મ્યુલા છે. આ કોનું ફોર્મ્યુલા છે? કોનું છે? અવધી સમજ પડી? એટલે હું આને આવું લખી શકું. માટે વાય બરાબર એક્સ ટેન થીટા માઇનસ એક્સ સ્ક્વેર ટેન થીટા અપોન આર. બોલ સમજમાં આવ્યું તો યસ સર. સમજમાં આવ્યું તો બોલ યસ સર. ઓકે બેટા, તો આને તમે ફાઇનલી સ્પેસ છે, દેખાય છે? ઓકે ચાલ, તો આને તમે ફાઇનલી આમ લખી શકો. માટે વાય બરાબર એક્સ ટેન થીટા કોમન કાઢી લો. એક્સ ટેન થીટા કોમન ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ એક્સ અપોન આર. 1 માઇનસ એક્સ અપોન આર. આ સમીકરણ પણ બેટા પરવલયના ગતિપથના સમીકરણ દર્શાવશે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે આનું મોડિફિકેશન કર્યું, આનું મોડિફિકેશન કરીને આ સાબિત કર્યું. બોલ સમજ પડી? સમજ પડી હોય તો બોલ યસ સર. બોલ બેટા, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? શ્યોર? ડન? ઓકે સર, ચાલો વેરી ગુડ. તો બેટા આજે આપણે જેટલો પણ ટોપિક જોયો એનું એકવાર રિવિઝન કરીને મેઇનલી ફોર્મ્યુલાના કન્સેપ્ટ સમજી લેજો. આવતીકાલે આપણે આ ફોર્મ્યુલાની કેટલી એપ્લિકેશન છે કે ભાઈ પદાર્થને બે અલગ ખૂણે ફેંકીએ તો અવધિમાં શું ફેરફાર થાય છે, ઊંચાઈમાં શું ફેરફાર થાય છે, ટાઈમમાં શું ફેરફાર થાય છે, બરાબર, એની ઉપર આપણે ડિસ્કશન કરીશું. થેન્ક યુ સો મચ. મળીએ નવા કન્સેપ્ટ સાથે નવા લેક્ચરમાં. થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ. બાય ઓલ ઓફ યુ. બાય.